તમ નર્મદાષ્ટ ઉતરે બલેર ઋત્વીજસ્તે ભૃગુકચ્છ સંજ્ઞકે પ્રવર્ત્યંતો ભૃગવઃ ક્રતુ તમં વ્યચક્ષતારામ દુહિતમ વ્યથામ રવિ. ભગવાન વામન જા આમ યજ્ઞશાળામાં પધાર્યા ત્યાં તો સૂર્યનારાયણ જેમ ઉગ્યા હોય એવા તેજ ફેલાઈ ગયા. બધા કે હા 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 એ કેવા બ્રહ્મચારી બટોક બ્રાહ્મણ, આમ તેજ તો જુઓ. અરે કોણ છે? સાક્ષાત સૂર્યનારાયણ તો નથી ને. આમ બધા જોવા લાગ્યા અને જોતાની સાથે બલિરાજાએ જ્યાં જોયા ત્યાં તો બલિરાજા પણ આભો બની ગયો અને દોડ્યો. એકદમ દોડીને બલિરાજાએ કીધું, સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મમ કિંકરવામ તે બ્રહ્મર્ષિણા તપ સાક્ષાત મન્યતાર્યવપોધર. સ્વાગત કરું છું. એ મહારાજ પધારો પધારો પધારો. તરત જ મહારાજ આપના પધારવાથી મારા પિતૃનો ઉદ્ધાર થયો, મારો વંશ પાવન થયો, મારો યજ્ઞ સફળ થયો. તમારા ચરણ કમલ ધોવાથી મારા પાપ ધોવાઈ જાય અને તમારી પૂજા કરવાથી મને યજ્ઞનું ફળ મળી જશે. મહારાજ આસન ઉપર બેસાડ્યા વામનજીને. બલિરાજાએ ચરણ કમલ ધોયા, પૂજા કરી, અર્ચના કરી અને પછી બે હાથ જોડી બલિરાજાએ નિવેદન કર્યું કે હે મહારાજ, જે જોઈએ તે માગો અને માગવામાં કચાશ રાખતા નહીં. ગામ કાંચનમ ગુણવદમ ધામમ. કેટલી કચાશ નો રાખતા? ગામડા માગો, સોના માગો, હીરા માગો, મોતી માગો, જવાહીર માગો, બ્રાહ્મણની દીકરી પરણાવીને તમને રાજા બનાવી દો મહારાજ, માગો. અને આમ કીધું ને ત્યાં તો એકદમ વામન ભગવાન એ વખાણ મીંડા કરો. વાહ બલિરાજા વાહ, તું દાતાર છો, તું દાતાર છો. અરે તારો બાપ દાતાર અને તારો દાદો કેવો કે તારા દાદાની લાજ રાખવા માટે ભગવાને લોઢાના થાંભલામાંથી પ્રગટ થવું પડ્યું હતું. પ્રહલાદ તારો દાદો, આવો તું દાતારનો દીકરો છો. વખાણ કરવા પડ્યો. હીરપરા સાહેબ, વખાણ કર્યા વગર મુઠ્ઠીયું ઢીલ્યું ન પડે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને વખાણ તો છે ને બધાને ઘરમાં રહેતા હોય તો ઘરવાળાને કરવા પડે. ને તો ઘરવાળા કે પૈણ 25 વર્ષથી અમને જોહ ન દીધો. પણ ભાઈઓ ધ્યાન રાખો વખાણ કરવામાં. એક જણો જમવા બેઠો ને વખાણે ચડી ગયો. દાળ બહુ સરસ, શાક સરસ, રોટલી ફૂલકા. તે રહોડામાંથી ટિફિન આવ્યું, તોલામાં રમ રમ કરતું, તોડી નાખ્યો તોલો. એટલે કે હોય બાળી હુકામ માર્યું. એટલે કે કા રોજ રસોઈ કરી, કોઈ દી વખાણ ન કરે. આજ પાડોશમાંથી ટિફિન આવ્યું હતું, આ વખાણે ચડી ગયું. એટલે ધ્યાન રાખવું. અરે રાજા તું દાતાર છો. એટલે બલિરાજા કે માગો. વામનજી કે આપીશ ને? કે હા. શું કીધું? પદા નેત્રીણી દૈત્યેન્દ્ર સંમિતાની પદા મમ. હે રાજા, તારે મને આપવા હોય તો મને મારા 3 પગલા ભૂમિનું દાન દે. હવે આટલું વામનજી બોલ્યા ત્યાં બલિરાજાએ મોઢું બગાડ્યું કે બામણ માગતા નું આવડ્યું, આવું મગાઈ 3 પગલા. અને તમે કેવડા, તમારા પગલા કેવડા, તમને લેતા શરમ ન થાય, મને દેતા શરમ થાય. અરે મારા કઈ વધારે માગો, 5 ગામડા માગો, 25 ગામડા માગો, એ 3 પગલા થોડાક. ના રાજા, મારે વધારે ન જોઈએ. કેમ? કે હું સંતોષી બ્રાહ્મણ છું. એટલે ભાગવત એમ કે છે વિજયભાઈ, સંતોષી નું ધ્યાન રાખવું ભૂકા કાઢી નાખે. કે મારે વધારે ન જોયું, મન 3 પગલા દે. બલિરાજા કે મારા આપું? ના તારા નહીં, મારા જ જોઈ. વળી ન્યા હઠ છે. હવે આમ બે ચર્ચા કરતા હતા. એમાં શુક્રાચાર્ય મહારાજ આવ્યા. શુક્રાચાર્ય મહારાજ કે આની યારે ચોટી શું ગયો છે?
જ્યાં શુક્રાચાર્ય મહારાજજીને જોવે અને વામનને જોયા તે ઓળખી ગયા કાહા અરે આ તો સાક્ષાત નારાયણ એકદમ. એ બલી રાજા ઉભો રે એ શું કે આ આવ્યા છે ને આ માગે દેતો નહીં. મહારાજ તમે ના કા પાડો, આ માગે તું આપતો નહીં, હું તને ના પાડું છું. તું આને ઓળખે છે? મહારાજ ઓળખું કેમ નહીં, બટોક બ્રહ્મચારી બ્રાહ્મણ મારી ઘેરે આવ્યા છે, આજ અતિથિ આવ્યા છે. એટલે શુક્રાચાર્ય મહારાજે કીધું બટુકઈ નથી, બ્રાહ્મણી નથી, બ્રહ્મચારી નથી, અતિથિ નથી, તો કે આ કપટી કાળીઓ છે, આ વિષ્ણુ છે. દેવતાના કાર્ય સિદ્ધ કરવા માટે ત્રિપાદોર્ધૌ દૈત પુરુષ પાદોષ્યહા ભવત પુનઃ વેદ કહે છે. એ રાજા તારા આંગણે કપટી વિષ્ણુ વામન બનીને આવ્યા છે, વિરાટ બનીને તારું બધું લઈ લેશે. એટલે બલિ રાજાએ કીધું ગુરુજી બીજી વાર બોલો તો આ કોણ છે? ઇદમ વિષ્ણુર્વિ ચક્રમે ત્રેધા નિદથે પદમ. બલિ રાજા આ વિષ્ણુ છે. અને વિષ્ણુ કીધું ત્યાં તો બલિ રાજામાં દૈન્ય એવું ધન્ય હો એ ગુરુજી, દૈન ઘડી દૈન ભાગ બલિહારી ગુરુ આપકી મુझे ગોવિંદ દિયો બતા. વાહ ગુરુજી, તમે તમારું કામ પૂરું કર્યું. આ તો ગોવિંદના દર્શન કરાવી દીધા તમે. આ ભગવાન છે કે હા